હેલો ગાઈઝ, આપણે દ્વિઅંગી વનસ્પતિ જોઈતી રાઈટ. હવે નેક્સ્ટ ત્રિઅંગી વનસ્પતિ. ત્રિઅંગી વનસ્પતિ નેમ ઇટસેલ્ફ સજેસ્ટ કે એમાં 3 અંગ હશે, મતલબ કે પર્ણ, પ્રકાંડ અને મૂળ ત્રણે 3 ક્લિયરલી આપણે જોઈ શકતા હોઈશું. પહેલામાં દ્વિઅંગીમાં કેવું હતું કે મૂળ જેવી રચના, પ્રકાંડ જેવી રચના, પર્ણ જેવી રચના, બટ હિયર ત્રણે 3 અંગ આપણને ઇઝીલી જોવા મળશે રાઈટ. તો અહીંયા તમને દેખાશે આપણને ત્રણે 3 અંગ જોવા મળશે, મૂળ, પ્રકાંડ અને એના પર્ણ રાઈટ. ત્રિઅંગી વનસ્પતિ છે એનો યુઝ આપણે ઔષધ તરીકે વધારે પડતો થતો હોય, સુશોભન માટે થતો હોય. જેમ કે આ હંસરાજ છે તો તમે ઘણા બધાના ઘરની બહાર, અંદર ત્યાં પણ જોયા હશે. ત્રિઅંગી વનસ્પતિ મોટા ભાગે ઇન્ડોર પણ આપણે ઉગાડી શકીએ. જેમ કે બધા મોલ્સ હોય, મોટી મોટી હોટેલ્સ હોય, કે આપણા ઘરમાં બી તમે જોયું હશે અમુક લોકોને ત્યાં કે તમને જોવા મળશે રાઈટ. તો સુશોભન માટે મેઇનલી યુઝ થતો હોય, ઔષધ તરીકે યુઝ થતો હોય, અને એ ભૂમિના બંધકો છે, મતલબ કે એ જમીનને જકડીને રાખે છે, એટલે એને શું કહેવાય, ભૂમિ બંધકો તરીકે પણ ઉપયોગ થાય. જે જગ્યા પર જમીનનું ધોવાણ વધારે થવાની શક્યતા હોય ત્યાં પણ એને ઉગાડવામાં આવતા હોય છે. ઓકે, જો આપણે ઉદ્વિકાસની પ્રક્રિયા જોઈએ, મતલબ કે જ્યારે પૃથ્વી ઉપર કઈ જ નહોતું તો ધીરે ધીરે કઈ રીતે વનસ્પતિ આવી, પહેલા કઈ વનસ્પતિ આવી, એના પછી કઈ વનસ્પતિ આવી, જમીન પર વનસ્પતિનો વિકાસ ક્યારે થયો રાઈટ. એવી જ રીતે પ્રાણીઓમાં, જેને આપણે ઉદ્વિકાસ કહેતા હોય રાઈટ. ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે જોયું હતું ઉદ્વિકાસ કોને કહેવાય. ઓકે, તો ઉદ્વિકાસમાં સૌથી પહેલામાં પહેલી જે વનસ્પતિ જે જમીન પર થઈ, એની અંદર અન્નવાહક પેશી અને જલવાહક પેશી, એ બંને પેશીનો ઉદ્ભવ સૌ પ્રથમ જમીન પર આ વનસ્પતિમાં થયો હતો, ધેટ ઇઝ ત્રિઅંગીમાં. તો એવું પૂછે કે સૌ પ્રથમ સ્થળ જ વનસ્પતિ જેમાં વાહક પેશી જેવી કે જલવાહક કે અન્નવાહક હોય એવી વનસ્પતિ કઈ, તો એ ત્રિઅંગી આવશે રાઈટ. કે જેની અંદર ભૂમિ પરની પહેલી એવી વનસ્પતિ કે જેમાં જલવાહક પેશી અને અન્નવાહક પેશી આપણને જોવા મળી. જે જલવાહક એટલે પાણીનું વહન કરતી હશે, અન્નવાહક મતલબ કે ખોરાકનું વહન કરતી હશે, જેમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ ને એનું વહન આવશે. ક્લિયર? ઓકે, તો ત્રિઅંગી વનસ્પતિ કે જેમાં ત્રણે 3 અંગો આપણને વિભેદિત અવસ્થામાં જોવા મળશે. ત્રિઅંગી વનસ્પતિ ઔષધિ માટે, સુશોભન માટે ને ભૂમિના બંધકો તરીકે યુઝ થતી હોય છે. થોડી રેતાળ જમીનમાં પણ એ ગ્રો થતી હોય. દેન ભૂમિ પરની પહેલી એવી વનસ્પતિ કે જેમાં જલવાહક અને અન્નવાહક પેશીનો ઉદ્ભવ થયો હતો રાઈટ. હવે ત્રિઅંગી વનસ્પતિ કેવી જગ્યા પર ગ્રો થઈ શકે, તો ઠંડા, ભેજયુક્ત, છાયાવાળી જગ્યા પર, રેતાળ જમીનમાં, અને જ્યાં થોડું પાણી મળી રહે, કેમ કે પ્રજનન માટે એને થોડા પાણીની પણ જરૂર હોય છે રાઈટ. ઓકે, તો એવી જગ્યા ઉપર એ ગ્રો થતી હોય છે. હવે ત્રિઅંગી વનસ્પતિ જે છે એની મુખ્ય અવસ્થા, મતલબ કે વનસ્પતિ વધારે સમય જે અવસ્થામાં રહેતી હોય, જેમ કે એનો ગ્રીનિશ પાર્ટ જેમાં ક્લોરોફિલ હોય, જેમાં હરિતકણ ધરાવતી હોય, એને મુખ્ય અવસ્થા કહેવાય. તો એ ત્રિઅંગીની મુખ્ય અવસ્થા
જે છે એ બીજાણુજનક છે, મતલબ 2n પ્રકારની છે. એનું જનીન દ્રવ્ય જે છે એ 2n પ્રકારનું છે. આપણે આગળ વાત થઈ હતી, રાઈટ? 2n પ્રકાર કોને કહેવાય અને n પ્રકાર કોને કહેવાય? 2n એટલે બીજાણુજનક, n એટલે જન્યુજનક. આ બે અવસ્થાની આપણે વાત કરી હતી, રાઈટ? તો ત્રિઅંગી વનસ્પતિની મુખ્ય અવસ્થા જે છે એ કઈ છે? 2n પ્રકારની. મતલબ કે એના પર્ણ, મૂળ, પ્રકાંડ એ બધું તમે જોશો, એમાંથી કોઈ પણ કોષ તમે કાઢશો તો એ કોષમાં તમને 2n પ્રકારનું જનીન દ્રવ્ય જોવા મળશે, જેને કહેવાય કે ત્રિઅંગી વનસ્પતિની મુખ્ય અવસ્થા બીજાણુજનક અવસ્થા છે. મતલબ કે હરિતકણ ધરાવતા જે પણ પાર્ટ છે જે વનસ્પતિમાં વધારે ટાઈમ માટે રહેતા હોય, રાઈટ? જેમ કે પુષ્પ હોય તો એ વનસ્પતિ પર થોડા ટાઈમ માટે જ રહેતું હોય, રાઈટ? તો એને મુખ્ય અવસ્થા ના કહેવાય. મુખ્ય અવસ્થા આપણે પર્ણ છે, પ્રકાંડ છે, મૂળ છે એને કહી શકીએ. તો મુખ્ય અવસ્થા ત્રિઅંગીમાં કઈ છે? બીજાણુજનક છે. જ્યારે દ્વિઅંગીમાં કઈ હતી? n પ્રકારની હતી, જન્યુજનક અવસ્થા હતી. મતલબ કે એમાંથી આપણે કોઈ કોષને કાઢીશું તો એમાં n પ્રકારનું જનીન દ્રવ્ય જોવા મળશે. ક્લિયર છે આટલી વસ્તુ? ઓકે. તો ત્રિઅંગી વનસ્પતિની મુખ્ય અવસ્થા બીજાણુજનક છે, ધેટ ઇઝ 2n પ્રકારની, રાઈટ? અને ત્રિઅંગી વનસ્પતિમાં આપણને મૂળ, પ્રકાંડ, પર્ણ વિભેદિત જોવા મળશે. મતલબ કે વિભેદિત એનો પણ આપણે મતલબ જોયો તો, વિભાજન અને વિભેદિત બંને વસ્તુ અલગ છે. વિભેદિત મતલબ કે જરૂર પ્રમાણે એનું જે કોષ હોય એ એનું સ્ટ્રક્ચર બદલીને બીજા કોષમાં રૂપાંતરિત થાય. તો આમાં મૂળ, પ્રકાંડ, પર્ણ અલગ અલગ કોષોથી બનેલા અને એકદમ આપણે એને અલગ રીતે જોઈ શકીએ અને ડિફરન્શિએટ કરી શકીએ કે આ મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે. તમે એવું ફટાક કરીને કહી શકો. એટલે એને કહેવાય કે મૂળ, પ્રકાંડ, પર્ણ વિભેદિત છે. સાચા મૂળ, પ્રકાંડ, પર્ણ છે જેને કહેવાય, રાઈટ? હવે જે વનસ્પતિ છે એમાં માની લો કે આ બીજાણુ ઉત્પન્ન કરતું સ્ટ્રક્ચર છે જેને આપણે બીજાણુજનક કહીએ, જે 2n પ્રકારનું છે, રાઈટ? તો એની આજુબાજુમાં પર્ણો આવી રીતે ઉદ્ભવતા હોય. અંદર બીજાણુ છે, એની રચના છે, બીજાણુજનક છે, અને આવી રીતે પર્ણ હોય એની આજુબાજુ, જેને કહેવાય બીજાણુ પર્ણ. કેમ કે બીજાણુ ધાનીની આજુબાજુ છે એટલે એને કહેવાય બીજાણુ પર્ણ. તો આ જે બીજાણુ ધાની છે એની આજુબાજુ જે પણ પર્ણ આવેલા છે એને કહેવાય બીજાણુ પર્ણ. હવે અમુક વનસ્પતિમાં એ બીજાણુ પર્ણ છે એ નાના હોય, અમુકમાં મોટા હોય. તો જે વનસ્પતિમાં બીજાણુ પર્ણ નાના હોય એને કહેવાય સૂક્ષ્મપર્ણી. નાના એટલે સૂક્ષ્મ. જે વનસ્પતિમાં બીજાણુ પર્ણ મોટા હોય તો એને કહેવાય મહાપર્ણી. મતલબ કે મહા એટલે મોટા, પર્ણી એટલે પર્ણ, અને બીજા આવશે સૂક્ષ્મપર્ણી, મતલબ કે જેની અંદર પર્ણ નાના હોય, રાઈટ? હવે આ પર્ણ જ્યારે એકબીજા સાથે ભેગા થઈ જાય ત્યારે એ કોન બનશે? એક શંકુ જેવી રચના બનશે, બધા પર્ણ ભેગા થઈ. એટલે અંદર આપણું જે બીજાણુ ધાની છે એની આજુબાજુ આ પર્ણ ભેગા થઈ અને એક શંકુ જેવી રચના રચશે, રાઈટ? જેને પ્રશંકુ કે શંકુ કહેવાય. ડન? ત્રિઅંગી વનસ્પતિમાં જે બીજાણુ ધાની હોય એની આજુબાજુમાંથી પર્ણ નીકળતા હોય જેને કહેવાય બીજાણુ પર્ણ. અને એ બીજાણુ પર્ણ કાં તો નાના હોય કાં તો મોટા હોય. જો નાના હોય તો નાના માટે સૂક્ષ્મ શબ્દ વપરાય એટલે એને સૂક્ષ્મપર્ણી કહેવાય, જે સેલાજીનેલામાં હોય. સેલાજીનેલા નામની વનસ્પતિ છે
એની અંદર આપણને સૂક્ષ્મ પર્ણ જોવા મળશે. જ્યારે હંસરાજ જે ઘરની બહાર બધા મોટા ભાગે રાખતા હોય છે, તમે જોયું પણ હશે, તો એ હંસરાજમાં જે પર્ણ છે એ મોટા હોય એટલે એને મહાપર્ણી કહેવાય. અને એ પર્ણ પછી ભેગા થઈ અને કેટલીક વનસ્પતિમાં શંકુ જેવી રચના બનાવશે, જે તમને આ ફિગરમાં જોવા મળે છે, થર્ડ વાળી અહીંયા. આ જે છે એ શંકુ બનાવેલી છે. ડન? ઓકે. હવે અહીંયા આપણી બીજાણુધાની છે, રાઈટ? બીજાણુધાની જે છે એમાંથી જે બીજાણુ છે, બીજાણુધાનીમાંથી બીજાણુ આવશે, રાઈટ? જે 2n પ્રકારની રચના ધરાવે છે. અને આખી 2n પ્રકારની રચના છે બીજાણુજનક, રાઈટ? એમાંથી 2n પ્રકારના બીજાણુ હોય, જેમાંથી અર્ધીકરણ થશે. એટલે અડધા ભાગમાં વહેંચાશે. આપણે જોયું હતું સમભાજન મતલબ સેમ જ કોષ બનાવશે, અર્ધીકરણ મતલબ અડધું અડધું થઈ જશે. તો આમાં n પ્રકારના બીજાણુ બનશે, રાઈટ? તો બીજાણુધાનીમાંથી જે માતૃકોષ હશે આની અંદર, એમાંથી અર્ધીકરણ થશે અને n પ્રકારના બીજાણુ બનશે. હવે આ બીજાણુ જે છે એ આવી રીતે પર્ણ ઉપર આ શેપમાં જોવા મળતા હોય. જેવી રીતે તમને અહીંયા પર્ણ પર બ્રાઉન બ્રાઉન ડોટ્સ દેખાય છે, એવી રીતે હોય. તો જ્યારે પવન આવશે, જ્યારે આ મેચ્યોર થશે, પવન આવશે, તો એનાથી આ જે બીજાણુ છે એ ફેલાશે. એમાંથી નવું અંકુરણ થશે અને એ અંકુરણ જે છે એ સુકાયક જેવું બનશે, જેની અંદર પર્ણ પ્રકાંડ કેવી કોઈ રચના નહીં હોય. જેવી રીતે આપણે આગળ જોયું હતું ને, સુકાયક રચના આવી કંઈક હોય, રાઈટ? એવી બનશે. અને એમાં નીચેથી પછી મૂલાંગો બનશે, જે પૃથ્વી સાથે અટેચ થશે, ભૂમિ સાથે બંધાશે. હવે આ સુકાયક છે, રાઈટ? એમાંથી હવે સુકાયક કયું બનશે? તો n પ્રકારનું. કેમ કે આમાંથી બીજાણુનું ઓલરેડી માતૃકોષોમાંથી અર્ધીકરણ થઈ ગયું છે, એટલે n પ્રકારના જ બનશે. તો આ જે બન્યું એમાંથી અંકુરણ પામ્યું, એ જે બન્યું એ કયા પ્રકારનું હશે? n પ્રકાર, રાઈટ? હવે આ સુકાયક ઉપર નર અને માદા એ અંગોનો વિકાસ થશે, રાઈટ? નર અને માદા અંગોનો વિકાસ થશે. તો માદા માટે આપણે કહીશું સ્ત્રીજન્યુધાની. ધાની મતલબ જે ધારણ કરે છે, રાઈટ? તો જન્યુને રાખવા વાળી એટલે સ્ત્રીજન્યુધાની, અને આ બાજુ આવશે પુંજન્યુધાની. ધેન એ અલગ અલગ સુકાઈ પર પણ હોઈ શકે, કે એક પર સ્ત્રીજન્યુ છે, બીજા પર પુંજન્યુ છે, રાઈટ? તો હવે સ્ત્રીજન્યુમાં ઓબ્વિયસલી શું બનશે? માદાજન્યુ હશે. તો માની લો કે આ સ્ત્રીજન્યુધાની છે, એટલે એની અંદર શું હશે? જન્યુ હશે અને આની અંદર પુંજન્યુ હશે, જે ચલિત હશે. કેમ કે એને પાણી થ્રુ ટ્રાવેલ કરી અને પછી સ્ત્રીજન્યુધાની સુધી પહોંચવાનું છે, એટલે આ કેવા હશે? પુંજન્યુ ચલિત હશે. અને માદાજન્યુ જે સ્ત્રીજન્યુધાનીની અંદર હશે, અચલિત હશે, રાઈટ? તો આ બંને અંગોનો વિકાસ ક્યાં થયો? સુકાયક ઉપર, જેની અંદર પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની હશે. અને સ્ત્રીજન્યુધાનીની અંદર માદાજન્યુ બનેલા હશે, પુંજન્યુધાનીની અંદર પુંજન્યુ બન્યા હશે. હવે જ્યારે પુંજન્યુ પાણી દ્વારા ટ્રાવેલ કરી અને
સ્ત્રીજન્યુના મુખ સુધી પહોંચશે અને પછી ત્યાંથી અંદર એન્ટર કરશે. એટલે પુંજન્યુ અને માદાજન્યુ બંનેનું ફલન થશે. રાઈટ, ફલન થશે એટલે પુંજન્યુ એન પ્રકારના, માદાજન્યુ એન પ્રકારના. ફલન થશે એટલે પુંજન્યુ માદાજન્યુ બંને ભેગા થશે એટલે NN 2N પ્રકારનું ફલિતાંડ બનશે. રાઈટ, હવે આ ફલિતાંડ જે બન્યું એ શેમાં બન્યું છે? હજી સ્ત્રીજન્યુ ધાનીમાં છે, કેમ કે પુંજન્યુ ટ્રાવેલ કરીને સ્ત્રીજન્યુ ધાનીમાં આવ્યું એટલે આ સ્ત્રીજન્યુ ધાનીની અંદર ફલિતાંડ બન્યું છે. રાઈટ, એટલે આ ફલિતાંડ અહીંયા બન્યું. Just a minute. ઓકે, તો સ્ત્રીજન્યુ ધાનીની અંદર ફલિતાંડ બન્યું. હવે આ જે સ્ત્રીજન્યુ ધાની છે એ આ પિતૃ જે દેહ હતું સુકાઈ, જેને આપણે કહીએ સુકાય, એની સાથે જ હમણાં જોડાયેલું રહેશે. અંદર ફલિતાંડ જે છે એનો વિકાસ થઈ રહ્યો છે એટલે એ અહીંયાથી ડિટેચ થઈ અને બીજી જગ્યા પર જઈને ગ્રો કરવા માટે કેપેબલ નથી. એટલે એ હજી સુધી અહીંયા જ છે. જે સુકાયક છે, જેને પિતૃદેહ કહેવાય, એની સાથે જ જોડાયેલું રહેશે હજી સુધી. રાઈટ, હવે ફલિતાંડ છે એનો વિકાસ થશે આગળ, એનું વિભેદન થશે. વિભેદિત થવું મતલબ કે અહીંયા તો બે જ કોષ છે, એક છે પુંજન્યુ ને એક અંડજન્યુ કે માદાજન્યુ. બે જ કોષ છે, એમાંથી હવે મૂળ માટેના અલગ કોષો, પ્રકાંડ માટેના અલગ કોષો, પર્ણ માટેના અલગ કોષો, એમાં બી પછી વાહક પેશીઓ જે છે અન્નવાહિની કે જલવાહિની, એ બધા માટે અલગ અલગ પ્રકારના કોષો બનાવવા પડશે. રાઈટ, એક જ પ્રકારના કોષોમાંથી આખા બોડીની રચના ના થાય. જેમ કે આપણામાં પણ તમે જુઓ સ્કિન છે, હાર્ટ છે, બ્રેઇન છે, આઈસ છે, નોઝ, બધા માટે અલગ અલગ કોષો, અલગ અલગ લેયર્સની જરૂર પડતી હોય. તો બે કોષોમાંથી અલગ અલગ પ્રકારના કોષો બનવાની પ્રક્રિયા જે છે એને કહેવાય વિભેદન. તો હવે આ ફલિતાંડ જે છે એ વિભેદિત થશે અને પછી એમાંથી એક નવો છોડ બનાવશે, નવી વનસ્પતિ ઉત્પન્ન થશે. હવે એ વનસ્પતિમાં પાછા બીજાણુ ઉત્પન્ન થશે. એ બીજાણુ પરિપક્વ થશે, એમાંથી છૂટા પડશે, સુકાયક બનાવશે. સુકાયક ઉપર બે લિંગી અંગો નો વિકાસ થશે. સ્ત્રીજન્યુધાની, પુંજન્યુધાની. પુંજન્યુધાનીમાં પુંજન્યુ બનશે, સ્ત્રીજન્યુધાનીમાં સ્ત્રીજન્યુ બનશે, માદાજન્યુ બનશે. એ બંનેનું ફલન થશે, એમાંથી ફલિતાંડ બનશે. ફલિતાંડ બન્યા પછી એક નવો છોડ ઉત્પન્ન થશે. રાઈટ, ઓકે. આ પ્રકારનું સુકાયક હોય જેની ઉપર લિંગી અંગોનો વિકાસ થતો હોય. ઓકે, તો હવે જો બીજાણુ એક સરખા હોય, જે બીજાણુ ઉત્પન્ન થાય છે એક સરખા હોય તો એને સમબીજાણુ કહેવાય. રાઈટ, સમબીજાણુ કઈ કઈ વનસ્પતિમાં હોય એની માટે બે એક્ઝામ્પલ આપ્યા છે આપણને, સેલાજિનેલા અને સાલ્વિનિયા. રાઈટ, એ બે એક્ઝામ્પલ આપ્યા છે.
બીજા આવશે વિષમ બીજાણુ કે જેમાં બીજાણુની સાઈઝ અલગ અલગ હશે, રાઈટ? તો સમબીજાણુ અને વિષમ બીજાણુ, ધેટ્સ ઇટ. ઓકે, હવે આપણે જે જોયું હતું કે આ જે ફલિતાંડ બને છે એ સ્ત્રી, ત્યાં સુધી સ્ત્રીજન્યુધાની તો અહીંયા જોડાયેલી જ રહે છે એના પિતૃદેહ સાથે, રાઈટ? તો એ વખતે એની અંદર જે ફલિતાંડની રચના થતી હોય, રાઈટ, એ વખતે એને આપણે બીજા શબ્દોમાં જો કહેવું હોય તો તરુણ ભ્રૂણ પણ કહી શકીએ. તરુણ ભ્રૂણ મતલબ કે તરુણ એટલે જેને કહીએ આપણે યંગ, રાઈટ, નાનું, તરુણાવસ્થા એવું કહેતા હોય ને, મતલબ એ પૂરેપૂરું હજી મેચ્યોર ના થયું હોય એવું, રાઈટ? તો એવું જે ભ્રૂણ હોય, તરુણ ભ્રૂણ જેને કહેવાય, એ એક ઉદ્વિકાસનો તબક્કો સમજવા માટે પૂર્વ ચિહ્ન છે. મતલબ ઉદ્વિકાસની પ્રોસેસ જે છે એ સમજવા માટે એ એક તબક્કો છે. ઓકે, તો ત્રિઅંગી વનસ્પતિ છે એને અગેન 4 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવી છે. હવે આ 4 વર્ગો જે છે એની બધાની પાછળ આપણે ઇપ્સિડા લગાડી દેવાનું છે, રાઈટ? મતલબ કે સાયલોપ્સિડા, લાઇકોપ્સિડા, સિનોપ્સિડા એન્ડ ટેરોપ્સિડા. અહીંયા આગળ અડધો પી છે પણ એનું પ્રોનાઉન્સિએશન નહીં થાય, બોલાશે ટેરોપ્સિડા. તો સાયલોપ્સિડા એનું એક્ઝામ્પલ છે, સાઈ તો સેમ જ આવશે, સાયલો સેમ જ આવશે, સાયલોટમ. આ જે સીડા છે સાયલોપ્સિડા, એ તો આપણે ખાલી વર્ડ માટે યુઝ કરીએ છીએ, રાઈટ? એટલે આગળનો સાયલો લઈ લેવાનો, સાયલોટમ, એટલે સાયલોપ્સિડાનું એક્ઝામ્પલ થઈ ગયું. લાઇકોપ્સિડા માટે આવશે સેલાજિનેલા, લાઇકોપોડિયમ. લાઇકો તો અહીંથી જ આવશે, પાછળ પોડિયમ લગાવવાનું, રાઈટ? ધેન સ્ફિનોપ્સિડા, એનું આવશે ઇક્વિસેટમ. એન્ડ ટેરિડોપ્સિડા, એનું આવશે ડાયોપ્ટેરિસ. ટેરિસ આમાં ખાસ યાદ રાખવાનું, ડાયોપ્ટેરિસ, ટેરિસ અને એરિએટા, રાઈટ? તો આ 4 વર્ગો એના હતા. ઓકે, તો તમને જે આ પ્રજનન છે આનું, એ તમને એક વિડીયોમાં હું તમને બતાવું.
cycle fern polypodium plant. ઓકે, તો આવી હોય ત્રિઅંગી વનસ્પતિ, રાઈટ, જે હંસરાજ જેવી તમને દેખાય છે. હવે આના જે પર્ણો છે એની ઉપર તમને બીજાણુ દેખાશે, રાઈટ. આની જે વેઇન્સ હશે એની ઉપર તમને બીજાણુ જોવા મળશે. હવે ત્રણે ત્રણ રૂટ, સ્ટેમ અને પર્ણ, ત્રણ વસ્તુ તમને ઇઝીલી આની અંદર જોવા મળશે. જો આ પર્ણ છે એની અંદર બીજાણુ દેખાય છે, રાઈટ. આવી રીતે બીજાણુ ગોઠવાયેલા હશે, રાઈટ, આવી રીતે જૂથમાં હશે અને એક આવી રચના બનાવતું હશે. હવે આ જે એક બીજાણુ છે, રાઈટ, એ એન પ્રકારનું હશે, કેમ કે જે માતૃકોષો હતા 2n પ્રકારના, એમાંથી અર્ધીકરણ થઈ એન પ્રકારના બીજાણુ જે આ હવા દ્વારા બધે ફેલાશે, રાઈટ. આ બીજાણુ જમીન ઉપર પડ્યું, હવે એમાંથી આપણને સુકાયક ઉત્પન્ન થતું જોવા મળશે. હવે આ જે સુકાયક છે, રાઈટ, એ આ ટાઈપનું હાર્ટ શેપનું જોવા મળશે, જેની ઉપર સ્ત્રીજન્યુધાની અને પુજન્યુધાનીનો વિકાસ થશે, રાઈટ. હવે આ જે હાર્ટ શેપનું સુકાયક બન્યું છે, જેમાં તમને આ કોષો પણ જોવા મળશે અને એની ઉપર બે રચના થશે લિંગી અંગોની, સ્ત્રીજન્યુધાની અને પુજન્યુધાની, રાઈટ. હવે આખી રચના આપણને ખબર છે એન પ્રકારની છે, રાઈટ. હવે પુજન્યુધાનીમાંથી જો પુજન્યુધાનીમાંથી પુજન્યુ જે છે એ સ્ત્રીજન્યુ સાથે ફલન પામ્યું અને એમાંથી બન્યું ફલિતાંડ, રાઈટ. હવે એ ફલિતાંડ ગ્રો થયું અને એમાંથી એક નવો પ્લાન્ટ બનશે, કેમ કે સ્ત્રીજન્યુધાની જે છે એ તો ત્યાંની ત્યાં જ અટેચ હોય છે અને પછી જે નવો છોડ બનશે એમાં તમને પરફેક્ટ વનસ્પતિ જેવું દેખાશે, જેમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ બધું જ હશે, રાઈટ. તો આ એનું એકદમ આપેલું છે શોર્ટમાં કે આ જે પ્લાન્ટ છે એના બીજાણુમાંથી સુકાયક બન્યું, એની ઉપર લિંગી અંગો પ્રેઝન્ટ થયા, એના પછી એ અંગોનું ફર્ટિલાઇઝેશન, એ અંગોમાંથી પુજન્યુ અને સ્ત્રીજન્યુ ભેગા થઈ ફલિતાંડ બનાવ્યું અને એમાંથી પછી નવો છોડ ઉત્પન્ન થયો. સો આઈ હોપ તમને ખબર પડી હશે. અગેન ત્રિઅંગી વનસ્પતિ છે. ત્રિઅંગી વનસ્પતિ ઔષધ તરીકે યુઝ થશે, ભૂમિના બંધકો તરીકે, સુશોભનમાં, દેન કઈ જગ્યાએ હશે, ઠંડી, ભેજયુક્ત, છાયાપ્રિય, પાણીવાળી જગ્યા પર જોવા મળશે. ઉદ્વિકાસની પ્રક્રિયામાં એ સૌથી પહેલી ભૂમિ પરની અનવાહક જલવાહક વાળી વનસ્પતિ છે. દેન ત્રિઅંગીનો મુખ્ય દેહ, વનસ્પતિ દેહ બીજાણુજનક છે, મતલબ 2n પ્રકારનો છે. હવે એ જ દેહ ઉપરથી આપણને બીજાણુ ઉદ્ભવ થશે, મતલબ કે માતૃકોષ જે હશે એમાંથી અર્ધીકરણ થશે, માતૃકોષ છે એમાંથી અર્ધીકરણ થશે અને પછી એન પ્રકારના બીજાણુ બનશે. જે બીજાણુનો બલ્ક આવી રીતે હશે. પછી પવન મેચ્યોર થશે એટલે પવન દ્વારા હવાથી ફેલાશે અને જ્યારે હવાથી ફેલાશે ત્યારે એનું અંકુરણ થશે અને જમીન સાથે અટેચ થશે. એ અટેચ થયા પછી
એ અટેચ થયા પછી એની અંદરથી લિંગી અંગોનો ઉદ્ભવ થશે, જેને સ્ત્રીજન્યુધાની અને પુજન્યુધાની કહેવાશે. પુજન્યુધાનીમાંથી પુજન્યુ જે ચલિત હશે એ સ્ત્રીજન્યુધાની સુધી પહોંચશે અને એની અંદર જે અંડજન્યુ હશે એની સાથે ફલિત થશે અને બનાવશે ફલિતા. અને આ સ્ત્રીજન્યુધાની છે એ હજી સુધી આ સુકાયક સાથે જ જોડાયેલી છે અને એમાંથી તરુણ ભ્રૂણનો ઉદ્ભવ થશે અને એમાંથી પછી આગળ બીજ બનશે. ક્લિયર? અને એ આખું જે છે એ નવા છોડમાં રૂપાંતરિત થશે કે જે ત્રિવલી બધું જ ધરાવતું હોય, મૂળ, પ્રકાંડ, પર્ણ. રાઈટ? હવે એના જે વર્ગો આપ્યા છે એ એના એક્ઝામ્પલ્સ, કઈ રચનામાં મહાપર્ણી હોય, મતલબ કયા છોડમાં મહાપર્ણી હોય, કયા છોડમાં સૂક્ષ્મપર્ણી હોય, એ બધું ધ્યાન રાખવાનું. રાઈટ? બીજાણુપર્ણ કોને કહેવાય, બીજાણુધાની કોને કહેવાય, બીજાણુપર્ણ શેનામાં નાના હોય, શેનામાં મોટા હોય. ક્લિયર? કઈ જગ્યા પર બીજાણુજનક અવસ્થા છે, કઈ જગ્યા પર જન્યુજનક અવસ્થા છે. જેમ કે આ જે છે એ જ્યાં સુધી ફલન નહીં થતું ત્યાં સુધી એ જન્યુજનક અવસ્થા છે. આ બધી બીજાણુજનક અવસ્થા છે. રાઈટ? મતલબ કે 2n પ્રકારની અને આ n પ્રકારની. ડન? જો હજી પણ કોઈને ના ખબર પડતી હોય તો કોલ મેસેજ કરી શકો છો. રાઈટ?